સો હે ગાઈઝ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગ પર ગાઈઝ. સો ફાઇનલી આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે ફ્રેશ થઈ ગયા છે, કામ વગેરે સબ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે આપણે ધોલે જગાડીએ છે. તો આ મોમેન્ટ્સ સવારમાં એક સ્પેશિયલ મોમેન્ટ છે ને, તો એક હાલે હવે થોડાક કામમાંથી ફ્રી થઈને ધવલ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો મોકો મળી જાય. હું તો એ જ ગોતતી હોય કે ક્યારે ટાઈમ સ્પેન્ડ કરવાનો મોકો મળે. જીવનમાં લગ્ન જીવન એવું હોય ને કે એને તમે એમ વિચારીને જુઓ ને કે કાલ જ પરણીને અમે આવ્યા તો મજા આવશે. એવું વિચારો બહુ લાંબો ટાઈમ થઈ ગયો તો નહીં મેળ આવે. એટલે એવું વિચારીને જીવવાનું. તો શું ગાઈસ કે જીવવાની મજા આવે ને. આપણે નવું નવું હોય તો કેવું ગમે કે ભાઈ આમ કાંઈ વસ્તુ નવી હોય, કોઈક વ્યક્તિ નવું હોય તો ત્યારે બધું ઓકે ઓકે લાગે ને. તો એવું વિચારવાનું કે નવું નવું હોય. હવે નવું ઉઠાડીએ આપણે. તબિયત બરોબર નથી લાગતું મને. હવે તાર ભેગી હું આવી હો ને હોસ્પિટલ હો, લઈ જાઓ ને. ખીજાવો તો નહીં ને દવાખાનામાં. પણ મેં ક્યાં કઈ કર્યો? મેં તો કઈ નથી કર્યો. હું તો ખાલી ત્યાં અહીંયા ટોપીને આવી. અહીંયા શું થયું ધવલ તમને? લોહી નીકળે ને પિમ્પલ્સ થયો તો કે હે? હા તો પાડો, મોટેથી હા પાડો ને તો બધાને સંભળાય ને કે પિમ્પલ્સ થયા તો ધવલ. હોઈ જાવ. હું તો કહેવાની જ છું. જોઈ જાઓ, આંખો બંધ કરી જાઓ. ઓકે હા પણ હું જાઉં તો તમે પછી હું કહું હે? આજ તમે કેમ ગરમ છે? કઈ થયું હે? રાતે મોડી નીંદર આવી હતી એટલે હું અહીં બધું નાસ્તો પડ્યો તો એટલે રાતે તમે ઉઠ્યા હતા ને એટલે હોવું ના જઈ એટલે હેરાન ન કરું. પાછી આવું ઘડીક રહીને. ઓકે ધવલ સ્માઈલ. ગાઈસ, તમે આ સીન બહુ ટાઈમ પછી જોઈ રહ્યા છો. ધવલ નથી જોઈ રહ્યા ગાઈસ. તો તમે કઈ કહેવા માંગો? નહીં, થોડુંક તો કહેવું જ પડે. કેમ ન ધવલ? પછી શું નાના જ કરતા હોય? થોડુંક બોલતા રાખવાનું. મારી થોડીક જીભ લઈ લેવાની તમારે. બોલો હાલો, જીભ લઈને. ખબર નહીં આવા માણસો ખડૂસ ક્યાંથી મારા નસીબે ને પોનારે પડ્યા. દાંત કાં કાઢો? તો તમે પણ એમ વિચારો કે તું મારા પન્નારે ક્યાંથી પડી એમ. તમે એમ વિચારો જ નહીં. કેમ કે તમે તમારા મનમાં ખૂબ તમને એવું વિચારો કે હું બહુ લકી હે કે તું મેળી. થેન્ક યુ, પણ હવે એમાં શરમાવાનું ન હોય. પડી ને તો હું મારી હો તને. પણ પડી નહીં, પણ હું કઈ થોડી નાનો છોકરો હે. તો તું તારે હું કઈ થોડી નાનો છોકરો હે. તો તું તારે रेम धवल क्या रम? હું તો वीडियो शूट करूं. ये रेम क्या होता है? रेम धवल મને પણ સ્પ્રે છોડો. ધવલ એ ધવલ મને પણ પરફ્યુમ છાંટવો. પરફ્યુમ ધવલ આપો ને, પરફ્યુમ આપો ને. ન થકો લઈ જતો ધવલ આપો ને. તમારો જ ફોન તૂટે જ ને પછી એમ કે મારા ફોનથી છેટી રહી. એનો ફોન જાણે કેમ હું જ તોડતી હું. હવે તમને કઈ યાદ છે મારા ફોનનું એક વરસ પૂરું થશે કાલે. તો આપણે વરસ તો મેં કોઈ દિવસ કોઈ ફોન યુઝ કર્યો જ નથી. ફોન એમ કે ધવલ ફોન એવું કહેવા માંગે ધવલ કે હવે મને બદલવું છે તો તમે બદલાઈ દેશો. એટલો પ્રેમથી હા ના પાડો. એ ફાંકા મારે કાંઈ નહીં બદલાઈ દે. ગાઈસ, ઝઘડો કરતા હોય તો બધા એમ જ કરતા હોય ને. કાં ધવલ મારે સામે તો જો હજી પણ જો ધવલ આપણે મોટો રૂમ હોત ને તો હે ને આ કબાટને સેટી થોડુંક દૂર હોત તો આપણે ફર્નિચર ફરીથી કરાવીએ. ક્યારે આ મસ્ત હે મારું ફર્નિચર. હું મોટી થઈ જાઉં ને પછી કરશું કાં આપણે? ક્યારે કરશું તો કેવું ને ધવલ? તો હું થોડી મોટી થઈ ગઈ હશે ધવલ. મારી હાઈટ તો એવડી જ રહેશે. તો હવે તમે શું કરશો? તો કરાવું જ ને.
જો તમે બ્લેક, આ એક આપણે વિડીયો બનાવશું, એક બ્લેક ને વ્હાઈટ, એ ફેર ન હોય પણ બોન્ડિંગ મેચ થઈ જાય. તમારી મમ્મી તો બહુ કહેતા, મારો ધવલો તો બહુ ધોળો હતો. કાં ધવલ? હા હવે હાલો મને. નહીં તો ઓલ થોડીક વાર તો રોપવું એકલી, પછી ઘરે ને ઘરે કંટાળી જતી હોય. હા તો હું કરું. તો તમારે ધંધો તો પછી કરવો જ પડતો હોય ને, પણ મને મારા ભેગું 10 મિનિટ તો આપો. એક આપણે બે કપડાં મેચિંગ કરાવવું હોય ને એ બતાવીએ ગાઈજ ના. ઇધર દેખીએ ગાઈજ. હા આપણે શું કરીએ ધવલ? બોલો ને તો, બોલો ને, નજીક આવો ધવલ. આમાં આ શું દેખાય? આમાં શું દેખાય? કાશ. બોલો ને, એમ કહો કે તમે તું દેખાય, એમ કહો. ના ભાઈ. ક્યો ને એમ કહો કે જ્યાં હોય ને રીટા તું જ દેખાય. ગઈ છે બોલતા હોય એમ તો ધવલ બધું બોલે, પણ કેમેરામાં પછી શરમાય. કાં તો બોલો ને ધવલ, તમને જો ને તો હું આપણો દો હંસો કા જોડા હરખું કરો, બાકી આપણે બે ઝઘડ્યું. ફટાફટ ફટાફટ કરો, જાઓ, બાકી હમણાં જ નવો ઝઘડોનો ટોપિક હું ગોતીશ. દો હંસો કા જોડા કરો હરખું. દીકા બોલતી બોલાઈ ગયો. બ્લોગ ચાલુ હતો ને, મિસ્ટેક. ધવલા ઈ બોલાવ્યો તો હાલે. કા ધવલ? ધવલ તમે શું ગમે એ ગોતતા જ હોય, જ્યારે હોય ત્યારે, ટાઈમ મને આપો નહીં. ધવલ એ ખૂણામાં એને લાઈટ નથી આવતી બહુ. આપણે આમ લાઇટિંગ વાળી જગ્યાએ બેસીને મોજા પહેરીએ. કા તમને આ ગરમી નથી થતી અંધારામાં? ને અંધારું નથી પડતું? આપણે અજવાળામાં બેસીને હાલો ને જાય. તો હું તમને એક બીજી વાત કહું. એક છોકરાની શું કમેન્ટ હતી કહું ને હવે. એણે એમ કીધું હતું ધવલ કે તમે અને ધવલની બોન્ડિંગ એટલી પ્યોર અને મસ્ત છે ને કે વિડીયો જો આટલા જ ગમે. થઈ ગયો. ઓવર એક્ટિંગની દુકાન. ઓવર એક્ટિંગની દુકાન. હું જ્યારે 12મું ભણતી ને તો એક મારી દીકરી હતી અંકિતા, એ મને એમ જ કહેતી, ધવલ મારી 5 દીકરી મારી રૂમમેટ, એ બધા લેતા બધી ના હસો. એ બધી અત્યારે પાણી ગયું, મેં બધાને વડાવી દીધું. તો એ લોકો હે ને ચાલુ જ છે. તો ધવલ એમાં શું થતું ખબર કે મારી મોટી દીકરી કોણ હતી ખબર? અંકિતા કરીને હતી, અને સૌથી નાની દીકરી નૈના હતી. તો એ જે મારી મોટી દીકરી છે ને એ એમ જ કહેતી કે માં તું ઓવર એક્ટિંગની દુકાન છે. તો એમ જ કરતી ધવલ, તમારે જમત કેમ કે હવે એને તો ખબર જ હોય ને કે છે. મેં રાજા ધવલ આ સૂઝે મેલા થઈ ગયા. હવે પછી તમે મને કહેતા હોય તો કે તું મને વોશ કરી દે, તો પછી હું ન કરી દઉં તમને વોશ. ધવલ તમે શું કહો તમે ને મને ભેગા માટે તમારે આવું શું ખોઈ ગયું તમારું? હું તો અહીંયા જ છે. હું કપડાં ચેન્જ કરી લઉં બીકોઝ એને અત્યારે ઘરે કોઈ છે નહીં, તો મેં કીધું શું ખોટું ડ્રેસ પહેરીને ફરું. તો હવે છે ને હું લોઅર ટી શર્ટ પહેરી લઉં, કેમ કે એમાં હું વધારે કમ્ફર્ટેબલ હોઉં. કોઈ ના હોય તો હું એમ લોક જ રાખતી હોઉં, નીચે લોક કરી દઉં ડેલો જ મેન, અને પછી અહીંયા ઉપર આવી જાઉં કે પછી ટીવી જોતી હોય આખો દિવસ એવું કરતી હોય. બાકી જે કામ હોય ને ઘરનું એ તો વહેલું જ પતી જાય. પછી જે રસોઈ પાણીનું ને બધું ફરીથી ફળિયા વાળવાના ને બધું તો મને લેટ કામ શરૂ થાય. તો હવે હું જલ્દીથી કપડાં ચેન્જ કરી અને ધવલનું ટિફિન તો મેં પેક કરી દીધું છે, હવે જવાના છે. તો એમને રાધે રાધે કહી આવું. પહેલાં મેં કીધું કપડાં ચેન્જ કરી લઉં, પહેલાં એક ક્લિપ લઈ લઉં, તમને કહું કે હવે ગઈશ તમે જોડાયેલા રહેજો. આઈ હોપ કે તમને લોકોને બ્લોગ જોવા ગમતા હશે. અને ઓવર એક્ટિંગ તો ચા જવા ગાઈ જ આવે, એમાં જ સારા લાગ્યા. જીવન છે ને કોલેના જ જવાનું મિત્રો. આવે ને હું આવું કોની પાસેથી બોલતા શીખી ખબર? ક્રિશવ પાસેથી. આમ માય મોસ્ટ ફેવરિટ બેબી કહું ને, ક્રિશવ આમ માય સ્ટ્રેન્થ. આમ મારો બહુ એટલે બહુ ફેવરિટ છે. એની પાસેથી શીખી એ ટાઈપ બોલતો હોય. જોડાયેલા રહો. મેં ફાઇનલી કપડાં ચેન્જ કરી લીધા છે અને હવે હું છે ને જાઉં છું. હું બધા કપડામાં ખબર અમુકમાં જાડી લાગતી હશે ને અમુકમાં પતલી, એમાં ચાંદલો મને સારું લાગે. સો ગાઈસ હવે હું જલ્દી ધવલને રાધે રાધે કહી આવું, બાકી હમણાં ખીજાશે રૂટો એમ કરશે. ભલે ફટાફટ આવું, હમણાં જાઉં. ઓકે સો ગાઈસ માય હીરો. હે હીરો ધવલ આમ કરો.
હું તો ગાઈઝ હું જે કહું ને ધોલ કરતા જ હોય. થેન્ક યુ ધોલ, એટલી બધી મને રિસ્પેક્ટ આપવાનું. થેન્ક યુ ધોલ. ચાલો રાધે રાધે. રાધે રાધે. તો ગાડી તો અહીંયા પડી નથી લઈ જવાની, વિનુભાઈ ભેગા છે. ભલે બાય, રાધે રાધે, જય દ્વારકાધીશ. લઈ જા. बाय तो वो अभी इसको ना ऐसे ऐसे करके दही देती हूँ, है ना, दही देवानी. गाइस હવે છે ને મને સ્કિન કેર થોડુંક કરવું છે, તો હવે છે ને મેં કીધું પહેલાં અત્યારે કામ કમ્પ્લીટ કરીને પછી એના તરફ જાઉં એમ. કારણ કે છે ને હમણાં મારી સ્કિન એમ જો કે પહેલાં કરતાં તો બહુ સારું હોય સ્કિનમાં. કારણ કે પહેલાં મને બહુ પિમ્પલ્સ, એટલે હું તમને મારું પહેલાંનું ફેસ બતાવીશ આમ ઘણા, અને એના કારણે જ મને આ બધું છે ને ફેસ સાવ બકવાસ થઈ ગયો એમ. બાકી પહેલાં જ્યારે નાની હતી ને ત્યારે તો બહુ મસ્ત હતું આમ, વિધાઉટ ફિલ્ટર. અત્યારે બહુ ભંગાર લાગે ક્યારેક, પણ ભલે અત્યારે તો જે સ્કિન છે એ રિયલ જ છે એમ. પણ ફોટો વગેરેમાં આપણે શું હોય ને એમ ટૂંકમાં, હવે વિવિડમાં ફોટો ક્લિક કરું તો થોડોક આમ ચેન્જ થઈ જાય ફેસ, થોડુંક ફેસનું લુક વધારે સારું લાગે. પણ એમ વાસણ વગેરે બધું ભેગું કરી લીધું છે ને હવે છે ને અને રસોડામાં મૂકી આવું. કારણ કે અત્યારે એમ તો સુકાઈ ગયા, એટલે પછી મેં કીધું હાલ અહીંયા લઈ લો. અને કાલ આ એક ધોયેલું પેન્ટ એ કાલે શું ખબર ને આમ જેવું જોયું ને એવું આમાં રજકણો ને એવું મને લાગતું હતું, એટલે પછી મેં કીધું અને ફરીથી ધોયું. એકવાર ધોયું હતું પણ મને લાગતું નહોતું બરોબર, એટલે પછી ફરીથી મેં ધોઈ નાખ્યું. અને એ નહીં અત્યારે ઘણા લોકો એવું કહે છે કે તમે ભાઈ સિંદૂર કેમ નથી પૂરતા. મેં કીધું આ જવાબ બધાના સવાલોનો એકલી છે. મસ્ત મસ્ત વિડીયો અત્યારે વાતાવરણના કારણે આવે છે, તમને રિપ્લાય આપી જ દઉં કે તમે સિંદૂર કેમ નથી પૂરતા અને ચાંદલો વગેરે કેમ નથી કરતા. મને એ નથી કંઈ મારું એવું પર્સનલ નથી એમ, પણ ગળામાં મંગળસૂત્ર પર મને કંઠી વધારે ગમે એમ. ભલે હું પહેરું એમ, ક્યારેક એવું કંઈક હોય ને મને ઈચ્છા થાય કે હવે મને આમાં પહેરવું તો હું પહેરતી હોઉં. બટ આ તુલસીની માળા મારા માટે સર્વશ્રેષ્ઠ છે, અને મંગળસૂત્રની કિંમત મારા માટે ધવલ જ છે. આમ હું ધવલની જે રિસ્પેક્ટ કરું એ મારી રિસ્પેક્ટ કરે. એક લાગણી છે કે એ એક વ્યક્તિ લાઈફમાં એ એક જ એમ મારા માટે, એના સિવાય કોઈ નહીં ને, એક જ બેસ્ટ એમ. એના સિવાય હું ગમે એનું વિચારું ને તો એ મારા માટે પાપ છે ને. આમ અંદરથી આમ હું ઘણું બધું પોતાને એવું કરતી હોઉં, તમને બધાને ન કહી શકું એમ. તો એ એક લાગણી હોવી જોઈએ. મંગળસૂત્ર અને સિંદૂરને તો બધું આપણો શ્રૃંગાર છે એમ, 16 શ્રૃંગારમાંથી બધું કહું એમ, એ બહુ બેસ્ટ છે જે કરતા હોય માટે બહુ બેસ્ટ. પણ સૌથી બેસ્ટ એ છે કે તમારો મિસ્ટર હોય કે તમારું એ કોઈ તમારી વાઈફ હોય એમ, એની રિસ્પેક્ટ કરવી એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે. તો એ એક ના ભૂલાવી જોઈએ. બાકી હા, દેખાવ તો બધા કરતા હોય, સિંદૂર પૂરીને અને મંગળસૂત્ર પહેરીને બધા ફરતા હોય, બટ પછી પતિ સાથે ઝઘડા ને ગાળો ને આ ને તે ને જેમ તેમ કરતા હોય તો એ બધું નકામું. ભલે મારે ધવલ વચ્ચે એવું થતું હોય, પણ એ એક હદ સુધી જે હોય ને એ તો બહુ આમ પ્યોર છે. તો એ હોવું જોઈએ. પ્યોર હે ને, તમે ગમે એ કરી લો ને પણ તમારી લાઈફમાં તમે પ્યોર રહો ને તો ઈશ્વર હે ને એ પણ રાજી થશે. છલ કપટ કભી નહીં. એટલે આ બધું હોય ને અનુભવ બોલે. લાઈફમાં બહુ શીખીને આવી ને ઘણી બાબતો, એટલે પછી એમ થાય કે ના આવું બેસ્ટ છે. ગાઈઝ હવે હે ને હું ચેન્જ કરી લઉં મારે વાળ ઘડી. તમે વાત નહીં માનો, મારા ધવલના ને મમ્મીના કપડાં એટલા હોય ને, એક પપ્પાના જ કપડાં નોર્મલ હોય કે એક બે જોડી કે એવી રીતે. અમારા ત્રણના તો મમ્મીની જોઈ એની વાડીની સાડી અલગ હોય, પછી ઘરની અલગ હોય. એની દિવસના 2-3 વાર સાડી એમ જ્યારે નાય ત્યારે, અને પછી એ સાડી ધોઈ ને પછી સૂકવી દે. અને મારું ખુદનું એવું, હું અહીંયા રૂમમાં ઉપર આવું ને તો હું કપડાં ચેન્જ કરી લઉં. નીચે હું ત્યારે કપડાં ચેન્જ કરું. ત્યારે નીચે હોય ત્યારે કુર્તી ચુંદડી માથે ઓઢવાની હોય, મારા માથે ઓઢે એટલે હું ખુદ માથે ઓઢું. તો એટલે ત્યાં પછી તો જીન્સ ટોપ તો ના પહેરું. એટલે હું ત્યાં હોઉં તો એ અહીંયા ઉપર આવું તો લોઅર ટી શર્ટ, રાતના હોય તો રાતની નાઇટી અલગ. એટલે એટલા કપડાં હોય ને. પ્લસમાં ધવલના એની દુકાનના એ સવારમાં નાસ્તો કરે ત્યારે જે ટી શર્ટ હાથમાં આવે પહેરી લે, જે કાંઈ પણ એમ. પછી દુકાનેથી અહીંયા રિટર્ન ઘરે આવે ત્યારે પણ એનું જે નાઇટમાં કપડાં અલગ ચેન્જ. એટલે રોજના અમારા ત્રણ જોડી ફાઇનલ એમ. એટલે કપડાં એટલા થાય ને. મને હવે હું ઇસ્ત્રી કરવાનું શીખું. મને હે ને આમ ઓછી આવડતી એમ, ટૂંકમાં મેં ક્યારેય કરી જ નથી. એટલા માટે મને ખુદને કરવાની હોય ને તો હું કાકાનું કહેતી, કાકા કરી આપો ને. મારા કાકા ભાઈ વર્લ્ડના બેસ્ટ કાકા, એટલે એ બધી કરી આપતા તો વાંધો ના આવતો એમ. અને હવે હું ખુદ અહીંયા કરતી હોઉં એમ. અહીંયા પણ મમ્મી કરી આપતા હોય, પણ પછી હવે મારી શીખવી તો પડે ને એમ. કારણ કે ક્યારેક હોય ના હોય તો હું એમ શીખતી હોઉં તો ઘણા બધા કપડાં થઈ જાય. ક્યારેક તો જોઈને ચક્કર આવી જાય.
મને 2-2.5 કલાક લાગે, વાત નહીં માનો તમે, કારણ કે એક દિવસ વચ્ચે ગેપ આવી ગયો ને તો ખતરનાક કપડાનો અવડો મોટો ઢગલો થાય. ક્યારેક બતાવીશ તમને. સો હવે હું મારા ફેસ પર આજે મસાજ વગેરે કરવું છે, બધું સ્કિન કેર થોડું કમ્પ્લીટ કરી નાખું. ઓકે ગાઈઝ, જોડાયેલા રહો. ગાઈઝ પહેલાં આપણે પેટ પૂજા કરી લઈએ, પછી તો સ્કિન કેર આરામથી કર્યા કરશું. એટલે હું મસ્ત અત્યારે જો ગાંઠિયા અને લાડુ બંને ખાઈ અને આરામથી મસ્ત ટીવી જોતા જોતા જેઠાલાલ આપણો મસ્ત ફેવરેટ જેઠો હોય ને અને ભેગી હું ખાતી હોઉં એટલે મજા જ આવે ગાઈસ. એટલે હું હવે મસ્ત નાસ્તો પાણી કરી લઉં અને હવે આપણે સ્કિન કેરની શરૂઆત કરી છે. આમાં મેં કાંઈ નથી લીધું, જે હે ને મેં તમને પહેલાં કીધેલું હતું. પહેલાં પણ મારા જે અગાઉના જે વ્લોગ જોતા હશે એને ખબર હશે કે હું આમાં રાઈસ લઉં અને પછી રોઝ વોટર લઉં. તો આ બંનેનું મિક્સ કરી અને પછી હું ફેસ પર લગાવીને થોડી વાર આમ સ્ક્રબ ટાઈપ કરું એમ, અને પછી બસ કાંઈ નહીં, ફેસ ધોઈ નાખું ને સુકાય ત્યાં સુધી ઘણી વાર રાખતી હું. બાકી ક્યારેક ક્યારેક એમને મેં ધોઈ નાખું, બંને ચાલે એમ, એવું જરૂરી નથી. તમે સુકાવા દો તો પણ ચાલે, માસ્ક ટાઈપ એક થઈ જાય, અને એમને વોશ કરી નાખો તો પણ ચાલે. અને બસ આ સ્કિન કેર કરતી વખતે અમુક એમ સ્ટેપ કરવાના તમને ઠીક લાગે. મેં આમાં થોડું ઘણું બતાવ્યું છે અને બાકી પછી હું મારી રીતે કરતી હોઉં, એનાથી બધું નથી બતાવ્યું, નોર્મલ થોડું આમ તો જે હું આ ટૂંકમાં અમુક સ્ટેપ તો સાવ ઇઝી હોય તો એ બધા કરતી હું. મને એટલું બધું ખબર ના પડે, હું તો બસ મારી રીતે જે પણ ઠીક લાગે એ રીતે કરતી હોઉં. સો તમે કરજો ફ્રી હોવ ત્યારે. હું તમને ઓળખી જાઉં કે ક્યારે શું કેવી રીતે તમારો મૂડ ઓફ હોય. હા, યસ, કેવી લાગુ? બસ ખાલી આ કરતા આવડે, થોડુંક મખાણ કરતા શીખું ને, થોડી તારીફ કરવાની. કેમેરા વગેરે નથી કરતો, આમાં તો કેમ કરવું? કદર કરો, કદર. આવી હારી પત્ની મળી. મને ખબર છે નથી હારી, કેવી હારી છે, નથી હારી, એની બહુ મસ્ત. તો બોલે એમાં આમ ક્યાં તમે મને એમ કે તમે આવી રીતે કરો ને તો હું આમ ફરવાનો વિચારતી હતી. પડી તમે છે ને ધવલ, તમારામાં ફિલ્મી કઈ છે જ નહીં. હું હમણાં પડવાની હતી તો છોકરો ફિલ્મી વાળો હોય તો આમ સંભાળે ને. તમે તો અમારા ઘેરામાં કોઈ નથી. આઈ નો ધવલ, આઈ નો, કહા મેં ગાँव में फंस गई. તમે સિટીમાં રાખત પણ બસ મારે બહુ હારા માગાયું હતા. એમ તો અમુક તો બહુ ફોટોગ્રાફર નું પણ એક માગવાયું હતું, તો ત્યારે મારા કેટલા વિડીયો શૂટ થતા હતા. પણ તોય મને ધવલ તમે જ ગમો. હવે જો તમે હરવાઈ ગયા એટલે તમારે આમ શરમાતું રહેવા. તમારી તમે જયારે શરમાવ ને ત્યારે તમારી સ્માઇલ કઈક અલગ જ ક્યુટ થઈ છે. એ તમને હું ઓળખી શકું. શું કરવાનું તમે આજે આપણે શું કરવાનું છે ખબર ધવલ? આપણને હમણાં હે ને ફટોફટ ફોટો મસ્ત ફટોફટ ગાઈસ તમે જોઈ શકો, આ હે ને માણસ, મને આખું સીન બતાવી દો. અહીંયા મેચ જોવા માટે થઈને અહીં ખૂણામાં આવ્યું હતા અને મારું વિડીયો શૂટ ચાલુ હોય છતાંય તમને થોડી શરમ નથી? એટલી બધી તમને ક્રિકેટ, તમે એટલા બધા ક્રિકેટ પ્રેમી છો. પંખો જ બંધ કરી દો. હા, એટલા બધા ક્રિકેટ પ્રેમી છો, તમને હું વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ક્રિકેટ? કયો હાલો, એ પસંદ કરો કે બી? કયો હાલો, કઈ નહીં. એડવર્ટાઈ એવી લાગે, એડવર્ટાઈ એવી ને તો એમ મારી ત્યાં. હવે તમે મેચ જ જોયા કરજો. હાલો બસ, હાલો આપણે જે કરવાનું છે એ તમે માનશો ને? તમારે એવું મેં વિડીયો જોયો, એક જ વિડીયો ઉતારવાનો છે. ઈ પણ બીજું તો કઈ બહુ લાંબુ નથી, નોર્મલ જ છે. પણ આ મેઇન ટોપિક છે કે આ તો રિયલમાં કરવું. આ તો મેં કીધું વિડીયો ખાલી. હાલો ફટાફટ, ગરમી થઈ દો. ભાઈ પંખો ચાલુ કરી દો. વાત કરું. હાલો બે ઘડી વાર દવા. હાલો બ્રેક કાપ. લે જ જોઈ બોલો. પાણીના ગ્લાસ ભરવા જાવ. માનતા છો ને મારું થોડુંક એવું જ માનો. મેચમાંથી ધ્યાન મારામાં લાવો દો. ખાલી 2-5 મિનિટમાં હું પછી ઉતારી. 5 મિનિટમાં મેં ને પછી હું તમે મારું પણ ઉતાર્યો ને નજર. એ કરીએ પછી પણ તું ત્યાં તારે ફોટા પાડી લે.
હું તમને બતાવું ગઈ એને હમણાં જે કપડાં ચેન્જ કર્યા ને કેવી રીતે રહે. હાલો તો સ્વાદી દીધી તમે જોઈ શકો. એને પણ બતાવો નકટા વાળાને. એટલો રોજ રોજ તમને એક્ઝામ્પલ બતાવ્યું આવું રોજ હોય. એ ભગવાન રડે આંખમાંથી પાણી જો આયા પગી ગયું. એક રોગા હાસે ને ધોલ તમે રડો જો તમારા આંખમાંથી પાણી પડે. રડો કા હવે ઈ થાકી ગયા તો નથી ઉતારો હાલ કે વિડીયો ફોટા પડો પર લે હાલો. હાસે ને તમે થાય કે હું ખીસમાં નથી કહેતી પ્રેમથી જ કહું. હું પ્રેમથી કહું કે ફોટા પડો પડી લે હાલો. થાકી જાઓ તમે. ઓકે આ હોજો તો દેખાતા ને છેડાઈ એ જ કહું કે રડો માં નહીં પડે તો રો માં હાલ્યો હાલો હવે ખાલી એક પોતાની વિષય નથી ઘડી ઘડીને કરીએ આપણે પોતાની કરવાનું એટલે તમને મન ઉદ ગમું એમ ને તો તમે વાત કેન્સલ કરો ને. પોતે ક્યાં હાથ રાખવાનો હતો એમ કોના ઈશારામાં નાચવાનો મારા ભાઈ એમને પ્રેમથી મસ્ત છોકરી એમ તો છોકરાની સ્ટાઈલમાં. સો ગાઈસ છે ને ધવલ બહુ થાકી ગયેલા હતા તો મેં કીધું વાંધો નહીં તમને આજ જે વિડીયો શૂટ કરવો હતો ને તો પછી એ ના કર્યો કારણ કે હવે એનું ફેસ ઉપરથી લાગતું હતું કે કેટલા શું બોરિંગ ફીલ કરે કારણ કે અત્યારે રાતના 12 વાગ્યા કોઈ પણ વ્યક્તિ કરે એમ થાક તો લાગે. અને આઈ હોપ કે તમને લોકોને વ્લોગ જોવો ગમ્યો હશે ગાઈઝ. ઓકે ધેન બાય. રાધે રાધે. હરે કૃષ્ણ. રાધે રાધે.